નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આપણે આજે શિક્ષક ભરતીની માહિતી આ વિડીયોમાં જોવાના છીએ। તો એરફોર્સ સ્કૂલ ગાંધીનગર ખાતે વિવિધ વિષયોના શિક્ષકો, ઓએસ, ક્લાર્ક, હેલ્પર જેવી જગ્યાઓ ઉપર ભરતી કરવા માટે વોક-ઇન ઇન્ટરવ્યુ રાખવામાં આવેલું છે। મિત્રો, અહીં તારીખ 23/6/2026 મંગળવારના રોજ આ જગ્યાઓ માટેનું ઓપન ઇન્ટરવ્યુ રાખવામાં આવેલું છે। ચાલો આપણે આ જગ્યાની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં અહીં જોઈએ। એરફોર્સ સ્કૂલ ગાંધીનગર, SOHQ SWACU એરફોર્સ સ્ટેશન VSN ગાંધીનગર, ગુજરાત। મિત્રો, અહીં વોક-ઇન ઇન્ટરવ્યુ ફોર સિલેક્શન ઓફ સ્ટાફ ઓન કોન્ટ્રાક્ટ બેઝ, મેકિંગ ઓફ પેનલ ફોર ધ એકેડેમિક સેશન 2026-27 will be conducted at Air Force School Gandhinagar, SOHQ SWAC Air Force Station, વાયુ શક્તિ નગર, લેખાવાડા, ગાંધીનગર, ગુજરાત ખાતે આ વોક-ઇન ઇન્ટરવ્યુ રાખવામાં આવેલું છે। તો મિત્રો, અહીં અંગ્રેજીમાં જે માહિતી આપવામાં આવી છે તેને ગુજરાતી જોઈએ તો શૈક્ષણિક વર્ષ 2026-27 માટે કરાર આધારિત સ્ટાફની પસંદ બનાવવા માટે વોક-ઇન ઇન્ટરવ્યુ રાખવામાં આવેલું છે। તેના માટેનું સરનામું અહીં તમને આપવામાં આવ્યું છે, તે આપણે અહીં જોયું। મિત્રો, અહીં વિવિધ વિષયોના શિક્ષકોની ભરતી થવાની છે તેની માહિતી મેળવીએ તો પ્રથમ જગ્યાનું નામ છે ટીજીટી ઇંગ્લિશ ટીચર, સેકન્ડ નંબરની અંદર જગ્યાનું નામ છે ટીજીટી હિન્દી વિષય શિક્ષક, થર્ડ નંબરની અંદર જગ્યાનું નામ છે ટીજીટી સોશિયલ સ્ટડી શિક્ષક, 4 નંબરની અંદર જગ્યાનું નામ છે ટીજીટી મેથ્સ ટીચર, 5 નંબરની જગ્યા છે પ્રાઇમરી ટીચર, 6 નંબરની અહીં જગ્યા છે ઓએસ, 7 નંબરની જગ્યા છે એસેટ્સ એસ, 8 નંબરની જગ્યા છે ક્લાર્ક, 9 નંબરની જગ્યા છે મિત્રો અહીં હેલ્પર એટલે કે આયા, અને 10 નંબરની જગ્યાની અંદર હેલ્પર ગાર્ડનરની જગ્યા ઉપર અહીં ભરતી થવાની છે। આ દરેક જગ્યાના ઓપન ઇન્ટરવ્યુ તારીખ 23/6/2026 ના રોજ રાખવામાં આવેલું છે। અહીં તેનો ટાઈમિંગ આપવામાં આવ્યો છે કે 8 વાગે સવારે તમારે અહીં ઇન્ટરવ્યુ માટે રિપોર્ટિંગ કરવાનું રહેશે। અહીં સૂચના આપવામાં આવી, ધ શોર્ટ લિસ્ટેડ કેન્ડિડેટ વિલ બી એમ્પ્લોયડ ઓન ધ સિલેક્શન પેનલ 2026-7 which is valid till 29 માર્ચ 2027। શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોની પસંદગી પેનલ 2026 પર પેનલમાં મૂકવામાં આવશે, જે 29 માર્ચ 2027 સુધી માન્ય ગણવામાં આવશે। મિત્રો, અહીં સેકન્ડ નંબરની જે સૂચના છે તે જોઈએ તો બધી ખાલી જગ્યાઓ પસંદગી પેનલ દ્વારા કરારના આધારે ભરવામાં આવશે। અન્ય માહિતી માટે કૃપા કરી તમે www.afschoolgnr.com અને વ્યૂ ઓફ રિક્રુટમેન્ટ ટેબ પર ક્લિક કરશો એટલે આ જાહેરાતની સંપૂર્ણ માહિતી તમને અહીં ઉપલબ્ધ થશે। મિત્રો, આગળની સૂચના જોઈએ કે રસ ધરાવતા ઉમેદવારોએ શાળાની વેબસાઇટ પર ટેબ પર ઉપલબ્ધ નિર્ધારિત ફોર્મેટ અપલોડ કરવાનું રહેશે અને યોગ્ય રીતે ભરેલું ફોર્મ પ્રશંસાપત્રોની સ્વપ્રમાણિત નકલો સાથે 20 જૂન 2026 ના રોજ સવારે 8 થી બપોરે 14 વાગ્યાની વચ્ચે શાળા કાર્યાલયમાં સબમિટ કરવાનું રહેશે અથવા શાળાના ઈમેલ આઈડી recruitment@afschoolgnr.com પર ઓનલાઈન પણ તમે સબમિટ કરાવી શકો છો। તો મિત્રો, અહીં તમે રૂબરૂ અરજી ફોર્મ પોતાનું જે ડાઉનલોડ કરશો તે ફિલઅપ કરી અને આપી શકો છો અથવા અહીં આપવામાં આવેલી આ જે ઈમેલ આઈડી છે જેની પર જઈને પણ તમે મેલ દ્વારા પોતાનું એપ્લિકેશન ફોર્મ મોકલાવી શકો છો। કે જે ઉમેદવારો ખોટી માહિતી ભરીને જો ફોર્મ ભરશે અને તેમનું ફોર્મ ચકાસણી સમયે આ માહિતી બહાર આવશે તો તેમને જે તે સમયે તેમની નિમણૂક રદ બાતલ કરવામાં આવશે। તો મિત્રો, આ હતી એરફોર્સ સ્કૂલ ગાંધીનગર ખાતે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર વિવિધ શિક્ષકોની તેમજ ઓફિસ સ્ટાફની ભરતી કરવા માટેની જાહેરાતની માહિતી આપનો વિડીયો। જો તમે અહીં આપવામાં આવેલી જગ્યાઓની અનુરૂપ શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા વગેરે ધરાવતા હોય તો આપવામાં આવેલી તારીખે અને સમયે તમારે ઓપન ઇન્ટરવ્યુમાં હાજર રહેવાનું રહેશે।
જો તમને આ જાહેરાતની માહિતી આપતો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ. આભાર.